ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બે દિવસથી તો વ્લોગ નાખતી નહીં કેમ કે મારા અહીંયા સીમમાં હે ને નેટવર્ક નહીં આવતું. એક જ મિનિટ નહીં આવતું મમ્મી. 2 દાડાથી તો મેં ઇન્સ્ટાગ્રામ નહીં જોયું, નહીં મેં યુટ્યુબ જોયું, કાંઈ નહીં. એમને 2 દાડાથી ખાલી આમથી આમ જવું, આમથી આમ જવું. એક ફોનમાં નેટ નહીં, શું કરશું? અહીંયા નેટવર્ક જ નહીં આવતું, કાંઈ ના કરી શકીએ. તો ચલો બ્રશ કરી પછી નાસ્તો કરીને જાવ તો લાય કપડાં ધોવા. તો ચલો બ્રશ કરી લઈએ. એમાં મેગી પડી છે તો ચલો. તો ગાઈસ આપણી મેગી બનીને થઈ ગઈ છે રેડી. ચલો ખાઈ લઈએ અમારા સુબહ કા નાસ્તા, મેગી और छाछ. તો ગાઈસ ફાઇનલી બધું ઘરનું કામ બામ કરી હવે ખાલી કપડાં ધોવાનું બાકી ને. તો મમ્મી આજે હે ને તલાઈ આવ્યા હે કપડાં ધોવા. તો જો આ શેરી કેવડી તમને એકવાર ખબર આજ તો પૂરા જઈ હતી ત્યારે આવડી શેરી બતાવી હતી. પછી મેં એકવાર કીધું હતું કે જ્યારે હું મારા ગામડે આવીશ ને ત્યારે બતાવીશ કે આ સેમ એટલી જ શેરી છે. જો કેવી શેરી. મમ્મી તો જાય રે જાય. તો તલાઈ જઈ કપડાં ધોવા તો તમને પછી તલાઈનો લુક બતાવું. તો ચેવડી ચેવડી નાની નાની. માં ભરતું હા તમારો પાડ્યો કે તાર મમ્મીનો ફોટો પાડતી જાય તમારો પાડ્યો. તો ગાઈસ જુઓ આ રહ્યું ને આપણું હવે હામે રહ્યું શું કહેવાય કંટ્રોલ ને. અહીંયા કંટ્રોલ શું મળે? અહીંયા બધું અનાજ મળે. જેને કંટ્રોલ લેવો ને અહીંયા આવે ભંડાર. તો બસ આને સેજ આગળ છે ને આપણે તલાઈ છે. જો અહીંયાથી જ દેખાય છે પાણી કેવું ભર્યું. તો ગાઈસ આ હે અમારું તલાય. આ સાઈડ જો તમે ઓલી સાઈડ નિશાળ આવી. તો ચલો જોઈએ તલાઈમાં કેમ કેમ હે. તો ગાઈસ જો તમે અહીંયા ગાય પાણી પીવા આવી હતી. બધા અહીંયા કપડાં ધોવા આવ્યા છે. આ તો પાટું ખાલી જ પડી છે. મમ્મી આજે મસ્ત હવા આવે છે. મારે તો આખા દિવસ હાઈ બેહવાની જરૂર. તો ગાઈસ જુઓ તમે આ હે આપણે ઉલી મકા મેલ લે. મમ્મી અહીંયા બાટલો મેલ્યો. અહીંયા બધા કપડાં ધોવે છે. આવો નજારો હે જો અમારે તલાઈનો. મમ્મીમાં કપડાં ધોવા બેસે છે. તો ચલો મમ્મીને કપડાં ધોવરાવાના. અહીંયા હવા એવી મસ્ત આવે ને મજા આવી છે. જો દૂર 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 સુધી જો હા મેં હે ને મારે પહેરવા દાદાને વાસ અહીંયા ભોગ લે તલાઈમાં એટલે કોઈને આવવા નહીં પડતું. આ નતું આ નવું બન્યું શું ખબર નહીં જોવું પડે પછી જવું અહીંયા. તો ગાઈસ બોટલ થઈ ગઈ ખાલી. અમે જ નહીં પીધું પણ કપડાં કરતા એમને બધાને પીવડાય છે. અને કપડાં હવે ધોઈ ગયા છે તો જો જઈએ. તો ચલો આ ફોન લઈ લો. હા તો ગાઈસ 11 વાગ્યા દીધા મમ્મીએ કપડાં ધોવામાં. જો તમે બાય બાય તલાય. હવે જઈએ આપણે ઘરે અને હજુ ઘરે જઈને કપડાં સુકવવાના. તો ગાઈસ કપડાં ધોઈને તો ચાંદની આવી ગઈ હતી. જો હુકવીએ નાખ્યા છે અને જમવાનું બની ગયો તો હવે જમી લઈએ આપણે. અને મારા ફ્રેન્ડમાં ફોનમાં તો નેટવર્ક આવતું નહીં તો હું ગેમ રમતી હતી. જો
ચલો જમી લઈએ. હા જમી લઈએ. હવે આજે હું નીકળું ગાંધીધામ માટે, કેમ કે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ હે તો 10 દાડા રજા લઈને આવી હતી, પણ 2 દાડા વહેલી જવું નેટવર્ક પ્રોબ્લેમ તો વિડીયો અપલોડ થતા નહીં ને, એટલે એના માટે તો હે ને હવે હું જાઉં ને તમારા બચ્ચાને થોડીક રમાડી જાઉં. લે મમ્મી પકડ. હાથમાં લઈ લો બિચારા. बापा तो गाइस आ है हमारा बच्चू नानचू के वो, इसको मैंने पाल पोस के बड़ा किया है. बस समझदार हो गया है अभी तो ये. कारण હું બાય કહી દઉં કે હવે આવજો, હું આવીશ એટલે તું તો ઉડી જઈશ. उसका घर तूने तोड़ा था, मेरे पास सबूत है वीडियो. तो चलो बच्चों चले जाओ. चलो बाय बाय. तो चलो હવે જઈએ આપણે બસ સ્ટેશન. પેકિંગ તો થઈ ગઈ. આપણે સમી તો પહોંચી ગયા છે. બસ હવે આદિપુર જવા માટે વાળી બસ આવે એટલે રાહ જોઈએ. જો તો આ હે આપણું સમીનો બસ સ્ટેશન. ચલો પાણી પીવું છે, પાણી બોટલ લઈ લીધી. તો ગાઈસ આપણે રાધનપુર પહોંચી ગયા છીએ. જો તમે તો ગાઈસ આપણે હું બ્લોગ લેવું ભૂલી જઈ હતી, જેમ કે મને ઉલટીને એવું થતું હતું ને એટલા માટે બ્લોગ નહોતો લીધો. ઘરે આવીને ત્યાં થોડું ખાવું છે ને તો મેં કીધું છત ઉપર થોડોક આરામ કરતા હલો વખતે આરામ શું આરામ તો ઘરે જ કરી લીધો. તો એક બ્લોગ અપલોડ કરવો તો મારે, કેમ કે 6 દિવસથી છે ને હું નેટવર્ક પ્રોબ્લેમ હતી ને ગામડે તો નહોતો થતો. તો હવે આજે વિડીયો અપલોડ કરું હું, કાલ બીજા કરીશ. પછી આનું સ્પેસ પણ નાનું છે ને એટલે 2 વિડીયો જ બને મારા ગામડાના. તો કાંઈ નહીં, ચલો આપણે વિડીયો અપલોડ કરીએ હવે, અને થોડીક વાર અહીંયા છતની હવા ખાઈએ. તમે નજારો જોઈ લો અમારા શહેરનો. તો ચલો આપણે અપલોડ કરી દઈએ. તો ગાઈસ વિડીયો તો ક્યારનો અપલોડ થઈ ગયો, તો વિચારીએ હવે થોડુંક આદિપુર ફરતા આવે. ચલો તો ગાઈસ આદિપુર આવીને આપણે લઈ લીધો છે મોગો કોફી. તો ચલો અહીંયાથી આવતો લહેર પી. તો ગાઈસ અમે મૂંગો પી ફાટક બંધ ઘર તરફ જવા માટે નીકળી ગયા છે. ચાલો ફાટક ખોલાની રાહ જોઈએ, મળીએ ઘરે જઈને. તો ગાઈસ જમવાનું બની ગયું તો જમી લઈએ. જમવામાં ગવારનું શાક, રોટલી, લડ્ડુ અને છાશ. તો ચલો જમી લઈએ. તો ગાઈસ જમી તો લીધું હોય તો સુઈ જઈએ આપણે. બધાને ગુડ નાઇટ અને મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. આવડું પાણી પી જવું, સુઈ જઈએ આપણે.